કંઈક નાનકડો નિયમ રાખજો, જેનાથી તમારો ભાવની વેલને પાણી મળતું રહે. તમારી સજ્જન કોઈ વેળ ઉગાડી એટલે લાકડી રોપીએ ને આપણે, અને વેળને બાંધી દઈએ, એટલે જે સમજદાર નથી નાદા એને એમ થાય હમણાં તો કુમળી વેળ ઉગી એને બાંધી દીધી. લાકડી એનું બંધન નથી, એના વિકાસનો આધાર છે, એની વૃદ્ધિનો ટેકો છે. તમારા નિયમો તમારા બંધન નથી, તમારી શ્રદ્ધાની વેળના ટેકા છે. તમે એને બંધન માનશો ને તો ભાર લાગશે, પણ ટેકો માનશો ને તો હાસ થશે. એક માળા છે ને, આ માળા થકી ભગવાન મારી જોડે જોડાયેલા છે. આ એક યમનાષ્ટકનો પાઠ કરું છું ને, એક કરું છું, વધારે નથી થતું, પણ એક યમનાષ્ટકના પાઠ થકી યમુનાજી મારી જોડે જોડાયેલા છે. અરે 5 મિનિટ એક પાઠ કરતા લાગે, ભાવ એ કરો, આ 5 મિનિટ યમનાષ્ટકનો એક પાઠ કરું છું ને તો યમુનાજી 24 કલાક મારી રક્ષા કરે છે. એક અષ્ટાક્ષરની માળા ફેરવતા મને 2 મિનિટ લાગે છે, પણ એક માળા ફેરવું છું ને 24 કલાક ઠાકોરજી મારી રક્ષા કરે છે. આવો ભાવ રાખીને માળા ફેરવશો ને તો માળા કરવાનો આનંદ બદલાઈ જશે. આવો ભાવ રાખીને યમનાષ્ટક કરશો ને, યમનાષ્ટક કરવાનો ભાવ બદલાઈ જશે. આપણે તો બંધન કરવું જ જોઈએ ને કરવું પડશે ને, ના તો શું કરો, આ રીતે ન લો ભગવદ નામ. ભગવદ નામ તમારો આધાર બનવો જોઈએ, તમારી તાકાત બનવી જોઈએ. ભગવાન તમારી કમજોરી ક્યારે ન બનવો જોઈએ. તમારા પુણ્યો, તમારા સત્કર્મો, તમારી ઉદારતા, તમારા સદગુણો તમારી કમજોરી નથી, તમારો બળ છે. હંમેશા જે સદગુણોને તમે માણી ન શકો ને, સદગુણો બહુ ટકશે નહીં. કોઈ જેમ તેમ બોલ્યું અને તમે શાંત બનીને સહન કરી લીધું, અને ઘરે આવો તો તમને અફસોસ થાય કે આનંદ થાય? મોટા ભાગે આપણને અફસોસ થાય, જો આટલું સંભળાવી ગયો અને આપણે તો કંઈ બોલવાનો ચાન્સ જ ન મળે. અફસોસ કરશો ને તો તમારી અંદર સહનશીલતા બહુ ટકશે નહીં, પણ તમને ખુશી થવી જોઈએ. એ આટલું બોલ્યો, પણ મહાપ્રભુજીનો સેવક છું, મેં બધું સહન કરી લીધું. ઠાકોરજી મને સહન કરવાની તાકાત આપી, અને સહન કર્યું એનો આનંદ તમને થશે ને તો એ ગુણ સદાય તમારા હૃદયમાં ટકી જશે. જ્યારે જ્યારે સદગુણોનો આનંદ આપણી અંદર જે રહેલા છે એને જો માણશો નહીં તો પછી ગુણો ટકશે નહીં, એનો અફસોસ થશે ને તો પછી એ છૂટી જશે, બહુ વાર નહીં રહે. તમારા ગુણોને માણો. તો એ સદગુણ છે એ બીજાની અંદર નથી, જે તમારી અંદર છે એ વાતનો તમને આનંદ અને ગૌરવ થવો જોઈએ. આટલા સંસારના સંકટોની વચ્ચે પણ રોજ 1 કલાક ઠાકોરજીની સેવા હું કરી શકું છું, એનો આનંદ તમને થવો જોઈએ. ઘણી વાર મોટી ઉંમર થાય ને પછી લોકોને અફસોસ ચાલુ થઈ જાય, પછી જીવત બાળે, હવે પહેલા જેવી સેવા થતી નથી, હવે પહેલા જેવું દોડાતું નથી. પહેલા જેવા રહ્યા જ નથી તો પહેલા જેવું ક્યાંથી થાય? હવે તો નીચે બેસાતું નથી તો ચેર પર બેસીને કરો, કોણ ના પાડે છે? હવે યાદ રહેતું નથી તો વાંચીને કરો, કોણ ના પાડે છે? કોઈ શાસ્ત્રમાં એમ લખ્યું કે વાંચીને યમનાષ્ટક કરો તો 50% ફળ અને મોઢે કરો તો 100% ફળ? ક્યાં એવું લખ્યું છે? વાંચીને કરો. કરો, અફસોસ શા માટે કરો છો? લોકોને જીવ બાળવાની આદત પડી જાય મોટી ઉંમરે. ના, જે થાય છે ને, જેટલું થાય છે ને, જે કર્યું એને વાગોળો, અને જે થાય છે એટલું કરો, પણ આનંદમાં રહો. જીવ બાળતા બાળતા હવે તો પહેલા જેવી સકડી થતી નથી, આ મિશ્રી ધરું છું પ્રભુને, પ્રભુ કે આય લઈ જા પાછી, મારે આય નથી જોઈતી તારી. આમ રડતા, હવે કોઈને ડાઇનિંગ ટેબલ પર રોજ રડતા રડતા થાળી મૂકો તો એને થાય ને ભાઈ તું રહેવા જ દે, ના કરીશ કઈ. જે કરો હરખથી કરો, ઉત્સાહથી કરો, ઉમંગથી કરો. એ રીતે મિશ્રી ધરો કે મિશ્રીમાં ઠાકોરજીને તમારી સખડીની થાળીનો સ્વાદ આવી જાય. કારણ કે તમારું ઉમળકો એને સ્વાદ આપે છે ને. પ્રભુને વસ્તુનો આગ્રહ નથી હોતો, પ્રભુને હાથનો આગ્રહ હોય છે. નાનકડું બાળક હોય ને, સારામાં સારી વસ્તુ, એની ભાવતી વસ્તુ અજાણે હાથથી આપો તો એ લે. એને વસ્તુની મહત્તા નથી હોતી, એને હાથની મહત્તા હોય છે. દવા પણ માના હાથે પી લે, પણ ચોકલેટ પણ અજાણ્યાના હાથે ના લે બાળક. એમ અમારો ઠાકોરજી પણ બાળક છે ને. તમે મિશ્રી ધરો ને તમારો જાણીતો હાથ છે, જે હાથથી સકડી ધરી હતી ને એ હાથ મિશ્રી ધરી રહ્યો છે. એટલે પ્રભુ એક એક મિશ્રીમાં તમારી સકડીનો સ્વાદ લેશે.
મૂળ વાત એ છે, પ્રભુને વસ્તુનો આગ્રહ છે જ નહીં, પ્રભુને તમારો આગ્રહ છે. અને એટલે જ તો પોતાના વૈકુંઠના બધા સુખ છોડી તમારા રસોડાના 2x2 ખાનામાં કેમ રહેવા તૈયાર થયા ઠાકોરજી? ધુમાડા ખાતા ખાતા એ રહે છે કે નહીં આનંદમાં? કેમ? વૈકુંઠમાં શું તકલીફ હતી? વૈકુંઠ જેવો ભોગ ધરી શકવાના છે, વૈકુંઠ જેવું સિંહાસન લાવી શકવાના છે, વૈકુંઠ જેવા શૃંગાર ધરાવી શકવાના ના. છતાં એ બધું છોડીને કેમ આયા? કારણ કે વૈકુંઠમાં તમે નહોતા એટલે, અને એને તમારા હાથની સેવા લેવી હતી ને, એટલે પોતાનું બધું જ સુખ છોડી તમારા હાથની સેવા લેવા ઠાકોરજી તમારા ઘરે આવીને બિરાજી ગયા. એટલે પ્રભુ માટે એના વૈકુંઠ કરતા પણ તમે વધારે મહત્વના છો. આપણે વ્યવસ્થા બતાવીએ, આપણે સાધન બતાવીએ, આપણે વસ્તુ બતાવીએ, ઠાકોરજી કે પણ આ બધું મારે જોઈતું જ નથી, મારે તો તારી જરૂર છે. કૃષ્ણ ચરિત્ર આપણને એ જ તો શીખવાડે છે ને, પ્રભુ તમને પ્રેમ કરે છે, તમારી વસ્તુ કે વ્યવસ્થાને નહીં. વ્યવસ્થાની એને કોઈ કમી નથી, એને કમી તમારી લાગે છે. એને તમારા હાથે આરોગવું છે, એને તમારા હાથે સ્નાન કરવું છે. અને ત્યારે જે હરખાતા હોય ત્યારે એના આનંદનો પાર ન હોય. કારણ કે એ સમયે ફલાણા બેન કે ફલાણા ભાઈ પ્રભુને નથી દેખાતા, એને ખોળો યશોદાનો ખોળો લાગે છે કે આજે જાણે ફરી યશોદાએ મને ગોદમાં લીધો છે, એવો આનંદ ઠાકોરજીને થાય છે. તો કૃષ્ણ ચરિત્રનું આજ માધુર્ય છે. કૃષ્ણ કેવો છે આ ચરિત્રમાં, આ 10મ સ્કંદમાં? કૃષ્ણ ચરિત્રનું માધુર્ય શેમાં છે? 10મ સ્કંદની લીલાની મહત્તા એ જ છે, આ વ્રજ લીલાની. અહીંયા પ્રભુ પોતાનું મહાત્મ્ય પ્રગટ નહીં કરે, પોતાના માધુર્યને પ્રગટાવશે. પ્રભુ કેવા ચરિત્ર વાળા છે? ભક્તાભિલાષા ચરિતાનુસાર, ભક્તોની અભિલાષા અનુસાર ચરિત્ર કરવા વાળા. પ્રભુની પોતાની કોઈ ઈચ્છા છે જ નહીં, ભક્તની જે ઈચ્છા છે એ જ ભગવાનની ઈચ્છા છે. એટલે ઘણીવાર લોકોને શંકા થાય કે આમાં કઈ સમજ નથી પડતી. ઘણા એમ કહે છે કે આખા દુનિયાને, આખા વિશ્વને ભગવાન જમાડે છે, અને ઘણા એમ કે ના, ઠાકોરજીને ભોગ ધરો. અરે આખી દુનિયાને ઉઠાડે છે ઈશ્વર. કોઈ કે ના, લાલનને જગાવો, મંગળા કરાવો. સાચું શું? એ ખવડાવે છે કે આપણે ને ભોજન કરાવવાનું છે? તો કે બંને સાચું છે. એ કણકણમાં છે એ સાચું, એ તમારી અંદર છે એ સાચું, કે તમે જેની સેવા કરો એ સાચું? તો કે ત્રણેય સાચું છે. તો આપણે શું કરવું? ગીતાજીમાં ભગવાને કહ્યું, યે યથામામ પ્રપદ્યન્તે તાંસ થૈવ ભજામ્યહમ. જે રીતે મને ભજે છે, હું પણ એને એ રીતે ભજું છું. તમે જો જ્ઞાન માર્ગ પ્રમાણે વિચાર કરો કે બધાને જમાડનારો એ છે, તો એને ભૂખ નથી લાગતી. પણ તમે ભક્તિ માર્ગ પ્રમાણે યશોદાનો ભાવ રાખીને કહો, મારા લાલનને ભૂખ લાગી હશે, ક્યારનો ગાય ચરાવવા ગયો હતો, સાંજ પડીને હવે આવ્યો, લાવ જલ્દી જલ્દી ઠાકોરજીને ભોગ ધરો. તો ઠાકોરજીને કકડીને ભૂખ લાગે છે, કારણ કે તમારો ભાવ યશોદાનો છે. જે ભાવ લઈને પ્રભુ આગળ જશો ને, પ્રભુ એવા ભાવે તમને મળશે. અરે ત્યાં સુધી કહ્યું, વેર ભાવે જશો તો એ યુદ્ધ કરવા તૈયાર થશે, કારણ કે એને લડવું જ છે, તો ચાલ લડી લઈએ. તને પ્રેમ કરવો છે તો ચલ પ્રેમ કરી લઈએ, તને રાસ કરવો છે તો ચલ રાસ કરી લઈએ, તને ખોળામાં રમાડવો છે તો હું બાળક બનીને તારા ખોળામાં ચડી જાઉં. ભગવાન કૃષ્ણ એવો છે જે ક્યારેય કોઈને નિરાશ નથી કરતો. જે ભાવ લઈને, આ તો અદ્ભુત ચરિત્ર છે. એટલે જ 10મ સ્કંદની શરૂઆતમાં જ પરીક્ષિત મહારાજે શું કહ્યું? શરૂઆત થઈ 10મ સ્કંદ, એ પરમ અદ્ભુત ચરિત્રને ગુરુદેવ મને સંભળાવો, વિસ્તાર, સંક્ષિપ્તમાં નહીં, વિસ્તાર. અદ્ભુત ચરિત્ર. કેવા ચરિત્ર? અદ્ભુતતા શું છે? યમનાષ્ટકમાં પણ કહીએ છે ને, તવ ચરિત્ર મત્યદ્ભુતમ. યમનાજીનું ચરિત્ર કેવું છે? અતિ અદ્ભુત. તો અદ્ભુતતા શું છે? તો કે અજાણે અધર્મી નાહી ગયો, તોય માએ કર્યો ઉદ્ધાર. યમુનાજી કેવા છે? કોઈ કેવલ રસ્તામાં જતો મુસાફર સવાર પડીને સ્નાન કરવા જોઈએ એમ વિચાર કરી, યા તરસ લાગી તો જલ પીવું છે એવું વિચાર કરી બાજુમાં વહેતા યમુનાજીમાં ડૂબકી લગાવે ને, એણે તો જલ માનીને ડૂબકી લગાવી છે, પણ યમુનાજી તો એવો વિચાર કરે કે મારા ભક્તે મારામાં ડૂબકી લગાવી, એને હવે જીવનમાં ક્યારેય યમયાતના નહીં ભોગવવા દો. માએ કર્યો ઉદ્ધાર, મા એનો ઉદ્ધાર કરી દે.
તમે પાણી પીને જલ પ્યાસ બુજાવવા માટે જલ પીઓ યમુનાજીનું, પણ યમુનાજી તમને જલ ન પીવડાવે. એ તો ન જાતું યમ યાતના ભવતિ તે પય પાનત. એ તો પોતાના વક્ષસ્થલનું દૂધ તમને પીવડાવે છે. આ યમુનાજીની અદ્ભુતતા છે. આવનારો ભક્ત મહાત્મને જાણતો નથી, પણ સ્વીકાર કરનારો ભગવાન પોતાના મહાત્મ્ય સાથે એના પર કૃપા કરે. એ જ એના ચરિત્રની અદ્ભુતતા છે. એટલે અદ્ભુતતાની વ્યાખ્યા શાસ્ત્રોમાં એ કરી, અસાધનમ સાધનમ કરોતિ ઇતિ અદ્ભુતમ. અસાધનને પણ સાધન માનીને કૃપા કરે, એ જ ભગવાનના ચરિત્રની અદ્ભુતતા. તો કે અસાધનને સાધન શું? જ્યારે ગોપીઓ દોડીને રાસ માટે ભગવાન પાસે, ત્યારે પરીક્ષિત મહારાજે પ્રશ્ન કરી દીધો, અરે ગુરુદેવ, આ તો પ્રેમ ભાવથી ભગવાન તરફ જઈ રહી છે, છતાંય ભગવાને એમનો ઉદ્ધાર કર્યો, આવું કેમ? સુખદેવજીએ કહ્યું, કયા ભાવે દોડે છે એ ન જોઈશ, કોની તરફ દોડે છે એ જો. ભગવાન તો પારસમણી છે, સ્પર્શ કરતા જ સોનું બનાવી દેશે. કામમ ક્રોધમ ભયમ સ્નેહમ ઐક્યમ સૌહૃદમેવ ચ નિત્યમ હરૌ વિદધતો યાન્તિ તન્મયતામ હિતે. सुखदेव जी कहने लगे, कोई भी भाव से भगवान की तरफ दौड़ो, कामम क्रोधम भयम स्नेहम ऐक्यम, भगवान तो उद्धार ज करे छे. क्रोधम, शिशुपाल ने क्रोध આવ્યો, 100 ગાળો ભગવાનને આપી, એટલો ગુસ્સો આવ્યો, અને ભગવાને વિચાર કર્યો, અરે શિશુપાલ, તે મને 100 વાર યાદ કર્યો, લાવ તારો ઉદ્ધાર કરી દો. આ અદ્ભુતતા. ક્યારે સાંભળ્યું કે ગાળો બોલવાથી ભગવાન ઉદ્ધાર કરે? શિશુપાલે તો 100 ગાળો બોલીને ભગવાને ઉદ્ધાર કર્યો. ભય કોઈ ભગવત પ્રાપ્તિનું, ભગવત ઉદ્ધારનું સાધન હોય? કંસને એવો ભય લાગ્યો કે કૃષ્ણ આવશે. દ્વારપાલમાં, સિપાહીમાં, પ્રધાનમાં, જ્યાં જુએ ત્યાં એને કૃષ્ણ દેખાય. ભગવાન કહે, કંસ, તને તો સર્વાત્મ ભાવ થઈ ગયો, લાવ તારો ઉદ્ધાર કરી દો. ઓ ભય કોઈ સાધન છે? અસાધનમ સાધનમ કરોતિ ઇતિ અદ્ભુતમ. આ કૃષ્ણ ચરિત્રની અદ્ભુતતા આપણે ગાવાની છે. તમે કોઈ પણ ભાવે જાઓ, પણ એ કૃપા સિવાય બીજું કાંઈ નહીં કરે. ક્યાંય તમે સાંભળ્યું કંસને મારીને ભગવાનને નરકમાં નાખ્યો હોય? રામે રાવણને મારીને નરકમાં નાખ્યો એવું ક્યાંય સાંભળ્યું? આપણે શું સાંભળીએ? કૃષ્ણએ કંસનો ઉદ્ધાર કર્યો, રામે રાવણનો ઉદ્ધાર કર્યો. ભગવાન ક્યારેય કોઈની અધોગતિ કરતા જ નથી. ભગવાન એક ભગવાન જ તો છે જે પાપમાંથી મુક્ત કરી શકે. એટલે જ તો ગીતાજીમાં બંને હાથ ફેલાવીને આમંત્રણ આપે છે, સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. સજા આપે ભગવાન નહીં, ક્ષમા આપે ભગવાન છે. ભગવાનને સજા આપવામાં રસ નથી, એને ક્ષમા આપવામાં. એટલે તો છેલ્લી શ્વાસ સુધી ભગવાન મોકો આપે છે માણસને. છેલ્લી શ્વાસ સુધી હજી મારું નામ લઈ લે, છેલ્લી શ્વાસે મને બોલાવી લે. દુનિયાના માણસને પહેલા આમંત્રણ આપવા જાવ તો હવે તમારા બહુ જ નજીકના સગા હોય અને આખા ગામને આમંત્રણ આપી દીધું હોય અને એ જ ભૂલાઈ જાય તમને, અને છેલ્લી રાત્રે યાદ આવે, અરે અમને તો કંકોત્રી રહી ગઈ, અને દોડતા દોડતા છેલ્લી રાતે એમને કાલે લગ્ન છે, આવજો. પેલો કે હવે યાદ આવીએ છે, બધાના ફોન આવે છે, ક્યારે જવાના છો, ક્યારે જવાના છો, અને બધાને કંકોત્રી આવે, અમે જ ભૂલી જાવ, નહીં આવીએ. માણસ ના આવે. અને ગજેન્દ્ર બધાને બોલાવે છે છેલ્લી શ્વાસે, હે હરી પુકાર કરે, અને જેને છેલ્લે બોલાવ્યો એ પહેલો આવીને ઉભો રહે. એ જ પરમાત્મા છે. છેલ્લી શ્વાસ સુધી તક આપે છે પરમાત્મા. એ પછી એમ નથી કરતો, તારા આટલા વર્ષની સાધના નથી, આટલા મંત્રો તારા પૂરા નથી થયા, આટલી માળા તારી પૂરી નથી થઈ, છેલ્લી ઘડીએ પણ બોલાવ્યો ને મને યાદ કર્યો ને, હું તારી અધોગતિ નહીં થવા દઉં. અંતકાલે તું મામેવ, છેલ્લી ઘડીએ પણ જે પોતાના પ્રભુને યાદ કરીને દેહ મૂકે ને, ભગવાન એની અધોગતિ ન થવા દે. એવો આ કૃષ્ણ પરમાત્મા છે, જેની શરણે આપણે ભેગા થયા છે, જેને સાંભળવા આપણે ભેગા થયા છે, જેને સંસારના સમાધાન રૂપે આપણે પસંદ કર્યો છે. આપણે કૃષ્ણને પસંદ કર્યો છે. આ જન્મ મરણના ચક્કરમાંથી છૂટવા માટે
એવો આશ્રય કૃષ્ણનો પસંદ કર્યો. કૃષ્ણ એવ ગતિર મમ. ભીષ્મજી પણ એ જ કહે ને, છેલ્લી ઘડીએ ભગવાન સામે આવીને ઉભા, બાણ સૈયા પર ભીષ્મજી સૂતા છે અને સમાચાર આપ્યા કે ભગવાન આવ્યા છે. અને બાણ સૈયા પર સૂતા સૂતા ધીમે રહીને નેત્ર ખોલતા ભીષ્મજી જ્યાં પ્રભુની સામે જુએ,